જો તમને ક્યારે પણ એવો વિચાર આવ્યો હોય કે તમે જીવનમાં શું કરી રહ્યા છો એ તમને ખબર જ નથી, પૂરી દુનિયા આગળ નીકળી રહી છે અને તમે કોઈ જગ્યાએ સ્ટક થઈ ગયા છો, કોઈ જગ્યાએ અટકી ગયા છો, તમને ખબર નથી કે તમે તમારા જીવન સાથે શું કરી રહ્યા છો, તો આ વિડીયો તમારા માટે છે. આપણે હજારો વખત હજારો લોકોના મોઢાથી કે પછી આપણે પોતે જ દિવસમાં 10 વખત વિચારતા હોઈએ છીએ કે યાર હું મારી લાઈફ સાથે શું કરી રહ્યો છું કે કરી રહી છું, કે બધા આગળ નીકળે છે, બધા કેટલું બધું જીવનમાં કરે છે અને હું કંઈ કરતો જ નથી, કોઈ અચીવમેન્ટ નથી મારી પાસે, કોઈ મેડલ નથી, કોઈ સર્ટિફિકેટ નથી કે કોઈ પોઝિશન નથી, કોઈ પાવર નથી. આપણે બધા જ ક્યાંક ને ક્યાંક આવું ફીલ કરતા હોઈએ છીએ. પણ હકીકત કહું તો મેં પણ 5 વખત બીકોમની એક્ઝામ આપ્યા બાદ, 1 વખત ભણવાનું છોડ્યા બાદ, હું પણ એ જ સ્ટેજમાં હતી લાઈફમાં જ્યારે મને પોતાને કંઈ નહોતું સમજાતું કે હું શું કરું, કેવી રીતે કરું અને ક્યાં જઈને અટકી છું અને ચાલુ કરું તો ફરીથી ઘૂમી ફીરીને હું એ જ જગ્યા પર પહોંચી જતી હતી. તો ત્યારે મને બહુ ડિમોટિવેટ ફીલ થતું કે આ શું થાય છે મારા લાઈફમાં મારી સાથે. બટ આ એક લાઈફનો ફેઝ છે જે દરેકના જીવનમાં આવે અને દરેકને દરરોજ એવો પ્રશ્ન આવે કે હું મારા જીવન સાથે શું કરી રહ્યું છું. પણ આ સવાલથી ભાગવાની જરૂર નથી. આ સવાલથી યુ નો વિચારવાની જરૂર નથી આ સવાલ પર, કારણ કે આ એક જસ્ટ ઇમોશન્સ છે જે દરેક વ્યક્તિ ફીલ કરતા હોય છે. કારણ કે આપણે કોઈને જ નથી ખબર હોતી કે આવતા 5 વર્ષમાં શું કરવાના છે, આવતા 50 દિવસમાં શું કરવાના છીએ, કે પછી આવતા આપણે જીવનમાં કયા એન્ડ ગોલ સુધી પહોંચવું છે કે ક્યાં પહોંચવું છે, એ કોઈને જ ખબર નથી હોતી. અને તમે લોકો ભલે લાઈફનું ફૂલ પ્લાનિંગ કરીને રાખો કે આવતા 5 વર્ષમાં હું આ કરીશ, આમ કરીશ, તો બટ એટ સમ પોઈન્ટ આપણે ડિમોટિવેટ થઈ જઈએ છીએ અને આપણે તમે જીવનમાં ઘણું બધું એવું જોયું હશે કે જે તમે ડ્રીમ કર્યું હશે, તમે એવું વિચારતા હશો કે હું આ બનીશ. ગયા વર્ષે કે 2-4 વર્ષ પહેલાં તમે એવું વિચાર્યું હશે કે હું આ કરીશ, હું આ બનીશ, હું આવી રીતે કરીશ. મેં પણ એવું ઘણું બધું વિચાર્યું હતું કે મને આ શીખવું છે, મને આ કરવું છે, હું આવું કરીશ. પણ એમાંનું લગભગ કંઈ જ નથી થયું અને એ અમુક વસ્તુ તો મને યાદ બી નથી. તો એનો મતલબ છે જે તમે અત્યારે ફીલ કરી રહ્યા છો એ આવતા 1 મહિનાની અંદર, 1 દિવસ પછી, 1 વીક પછી તમને યાદ પણ નહીં હોય. અને જે સપનાઓ, જે વસ્તુઓ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે એના માટે ટ્રસ્ટ મી આપણે દિવસ રાત મહેનત કરીએ છીએ અને દિવસ રાત લોકો સાથે બી લડીએ છીએ, પોતાની સાથે બી લડીએ છીએ એ વિચાર માટે કે અહીંયાથી નેક્સ્ટ સ્ટેપ હું કેવી રીતે કરું. જેમ કે અગર હું તમને મારું જ એક્ઝામ્પલ આપું તો 5 વર્ષ બીકોમમાં એક્ઝામ દીધા બાદ, અમુક વખત ફેલ થયા બાદ, અમુક વખત ડ્રોપ લીધા બાદ, ત્યારબાદ એક પોઈન્ટ આવ્યો જ્યારે મને સમજાણું કે ઓકે, રાઇટિંગ મારી જર્ની છે, રાઇટિંગ મને ગમે છે, વાંચવું મને ગમે છે, કન્ટેન્ટ ક્રિએશન મને ગમે છે. અને પછી હું આ ફિલ્ડમાં આવી. 7 વર્ષથી કન્ટિન્યુ હું આ ફેઝમાં કામ કરી રહી છું, આ ફિલ્ડમાં કામ કરી રહી છું અને આજે જઈને હું એક પોઈન્ટ પર પહોંચી છું જ્યાં મને પોતાને સેટિસ્ફેક્શન થાય કે હા, હું જે કરું છું એ મને ખુશી આપે છે અને મને ગમે છે એ હું કરું છું. તો જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે એના માટે આપણે જરૂરથી દિવસ રાત મહેનત કરીએ છીએ. અને ઘણા બધા એવા ઇમોશન્સ હોય છે, ઘણા બધા એવા ડ્રીમ હોય છે કે ઘણી બધી એવી વાતો હોય છે જે આપણને એવું લાગે કે હું આવું કરીશ, હું આવું બનીશ, પણ આપણા માટે એ જરૂરી નથી હોતું, એટલે એ ભૂલાઈ પણ જાય છે અને આપણે એના માટે એટલી મહેનત પણ નથી કરતા. અને સાચું કહું, જો તમે તમારા જીવનમાં અગર તમને એક ગોલ પણ મળી ગયો ને, મને મારી રાઇટિંગ જર્નીનો ગોલ મળી ગયો, એના પછી પણ હું સતત આમ કંઈક ને કંઈક વિચારતી, કંઈક ને કંઈક નવું કરવાનો પ્રયત્ન કરતી, રોજ કંઈક ને કંઈક નવું ટ્રાય કરવાની કોશિશ કરું, જેથી કરીને એક ક્યુરિયોસિટી હંમેશા રહે મારી અંદર. કારણ કે જો તમને જીવનમાં કોઈ એક પર્ટિક્યુલર વસ્તુ ખબર પડી જાય કે મને આ જીવનભર આ જ કરવાનું છે, આમ જ કરવાનું છે, તો તમારા જીવનમાં કોઈ પણ એક્સાઇટમેન્ટ ના રહે. કોઈ પણ તમે જો એક્ઝામ્પલ લઈ લો, જ્યારે આપણું પેટ ભરેલું હોય ને ત્યારે ક્યારે પણ એવું ન લાગે કે મને ખાવું છે, મને ખાવું છે, એવી ફિલિંગ ન આવે. પણ જ્યારે આપણું પેટ ખાલી હોય ને ત્યારે આપણને એમ થાય કે મને આ ખાવું છે, મને ઓલું ખાવું છે, મને ભૂખ લાગી છે, મને આની ક્રેવિંગ થાય છે. તો આપણા સપનાઓ, આપણા ધ્યેય, આપણા ગોલ્સ પણ એવી રીતે જ હોય છે. જ્યારે આપણને ખબર હોય છે કે જીવનભર આ જ કરવાનું છે, લેટ્સ એક્ઝામ્પલ કે
આપણે સીએ ભણી લીધું છે અને ખબર છે સીએની જ ફર્મમાં આખી જિંદગી કામ કરવાનું છે, તો એ પછી એક ટાઈમ પછી કોઈ એક્સાઇટમેન્ટ ના આપે આપણને. પણ જ્યારે આપણને ખબર છે કે આપણે આર્ટ ફિલ્ડથી છીએ કે આપણે કોઈ બીજી ફિલ્ડથી છીએ યા બીજું કંઈક કરવું ગમે છે, તો આપણે કન્ટિન્યુ એનામાં રિસર્ચ કરતા રહીએ, કન્ટિન્યુ અલગ અલગ વસ્તુઓ ટ્રાય કરતા રહીએ, રાઈટ? તો બસ એવી જ રીતે જો ધ્યેય હોવો જરૂરી છે, હું એમ નથી કહેતી કે ધ્યેય ન હોવો જોઈએ, પણ યસ, ધ્યેય સાથે ક્યુરિયોસિટી પણ હોવી જરૂરી છે, જેથી કરીને તમને ભૂખ લાગતી રહે, કંઈક નવું પીરસાતું રહે, તમારી સામે કંઈક નવું પ્લેટમાં આવતું રહે. કારણ કે જીવનમાં ભૂખ લાગવી ખૂબ જરૂરી છે, એટલે કે ક્યુરિયોસિટી હોવી, કે આપણા નવા ગોલ્સ હોવા, કે નવી વસ્તુ એક્સાઇટ કરવી, આપણને એક્સાઇટમેન્ટ આપણી અંદર આવે, એ વસ્તુ, એ ફિલિંગ, એ ઇમોશન્સ આવવા જરૂરી છે. તો લાસ્ટમાં બસ હું એટલું જ કહીશ કે લાઈફમાં ક્યારે પણ છે ને એવું નહીં વિચારો કે હું લાઈફમાં શું કરી રહ્યો છું, કે હું આવતા વર્ષોમાં હું શું કરવાનો છું અને મારે શું બનવું છે અને કેટલું કરવું છે, અને કે હું ફેલ થાઉં છું, એ બધું વિચારવાની જગ્યાએ તમે તમારા ગોલ્સ રિલેટેડ પણ કે તમારી ફિલિંગ્સ રિલેટેડ પણ અત્યારે એવી રીતે પોતાને દરરોજ સવારે આ ક્વેશ્ચન કરી શકો છો કે ફિલહાલ આજના દિવસ માટે મને શું કરવું છે અને શું જોઈએ છે. એન્ડ દેટ્સ મોર ઇમ્પોર્ટન્ટ, કે આજના દિવસમાં મને શું જોઈએ છે, આજના દિવસમાં મારા માટે શું ઇમ્પોર્ટન્ટ છે. અને ધીમે ધીમે કરતાં જો તમારો કોઈ ધ્યેય બી હશે તો તમે પહોંચી જશો, અને એક દિવસ એ પોઈન્ટ પર હશે કે એ ધ્યેય તમારો કમ્પ્લીટ થઈ જશે અને તમે નેક્સ્ટ કંઈક અચીવમેન્ટ કરવા માંગતા હશો. તો ટ્રસ્ટ મી, આ ક્વેશ્ચન કે હું મારી જિંદગીમાં શું કરી રહ્યો છું, ક્યાં છું, કેવી રીતે છું, લોકો આગળ નીકળી રહ્યા છે, હું એકલો પાછળ રહી જઈશ, તો ના, એવું નથી હોતું. કેમ કે જીવનમાં બધા જ ભાગી રહ્યા છે, ઘોડાની જેમ ભાગતા જ હોય છે. એન્ડ ગોલ કોનો ક્યાં છે, કેવી રીતે છે, કોઈને જ ખબર નથી. તો ઓલ ધ બેસ્ટ એન્ડ ડોન્ટ થિંક મચ અબાઉટ ઇટ. ઇટ્સ અ લાઈફ, તો તમને એન્જોય કરવી જોઈએ, ધીમે ધીમે ચાલતા શીખવું જોઈએ, કેમ કે ટર્ટલ પણ આપણને એ જ શીખવાડે છે કે ધીમે ધીમે ચાલતા જાઓ, સસલાની જેમ ભાગવાની જરૂર નથી, રાઈટ? તો યસ, ઓલ ધ બેસ્ટ ફોર યોર લાઈફ. અને વિડીયો ગમ્યો હોય, કંઈક મોટિવેશન મળ્યું હોય, કંઈક નવું શીખ્યા હોય, તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ આવતા વિડીયોમાં કંઈક નવા ટોપિક સાથે.